આપણે છે ને મોંઘા ભાવનો છે ને રોપ લાયા બરોબર અને રેગણો તો કોઈ ભાવ જ નહીં આ જોજો કેટલા મોટા મોટા છે ઈ હો બ્રો કિલો ના 2 રૂપિયા છે બોલો કિલો ના 2 રૂપિયા અને મણ ના 10 રૂપિયા છે આપણે તો એક તો જો આવડે આમાં ખર્ચો ઈ ઉપર જ્યો ઓણવાળા ટ્રેક્ટર ના આપણે તો ટ્રેક્ટર ના પૈસા બાકી છે હજી મારા સુધી તો મારા પૈસા બાકી છે હજી તમારા મજૂરી ને કા ઓવા તમારા મજૂરી ના ટ્રેક્ટર ના પછી પેલા નાજી નહીં નાજી ઓણવાળા હા એના પોણી ના કલાકો ના પૈસા બાકી છે શું કરવાનું કયો આમ મણ ના 10 રૂપિયા છે પૈસા લેવા તો હજુ પોણી ના બિલે આવી છે કરવાનું હું જઉં છું યાર ફૂલજી ની હું એ જ જાઉં છું ચમ હું જાઉં પોણી ના પૈસા અને એમ કરો કે યાર તે પછી જો કે પેલા મને લઈ લેવા પૈસા ના હું જાઉં આથી ટાઈમ થઈ ગયો એવું છે હવે ટાઈમ થઈ ગયો એવું છે ત્યારે ફૂલજી રેકડો વેણ જે ખોઈ પેલા રે આપણે કોઈ નહીં એમ આ દેવી દે છૂટી ગામ વાળા તે વેણી ખાવ એ ભાઈ ઓમ આવજે વેણી લઈ જાવ તો તમારે રેગણો ખાવ તો વેણી લઈ જજો એ મફત લઈ જો પુણે ના પાડે એ ફૂલજી અલ્યા કોણ આયા નાજી બાઈ થજો ચંપુ બધાય બંધ હું છે નાજી આવો બેના બાપલા બી કોણ આવલો મોટો રેગડો ઓ બેના બાપલા ભીંખો તો હું કોઈ ને ચંપુ બા ઓવા બાપીન તો નહીં ખાતા એમ કહો કે બાપીન થઈ ગઈ આ માણસ એવો છે ને વાતો માં હા નું ચાલુ રાખે મગજ જ નહીં લાગતું હો બ્રગી હું તો મોગા ભાવનો રૂપ લાવ્યો તો પેલો શું કહેવાય શું ગામ કહેવાય પેલું રામપુર કોટ પાન છે આ વિજાપુર હા વિજાપુર પાસે પેલી માઢી જે રૂપ લાવ્યો તો એક છે ને એક ડોકાના 10 રૂપિયા આલ્યા હતા બોલો તો પેલા બીજું બધું જવા દો એટલે આપણે પૈસા નું કરીએ જો પણ ના જે હું કરું કયો મારે બિલ આવ્યું છે આ રેગણો વાળા તો હેતર ભરી અને ભાવ જ નહીં 2 રૂપિયા કિલો અમારે હા 2 રૂપિયા કિલો જોઈએ છે બોલો શું કરવાનું કયો નહીં મારા જો ને ઓન મજૂરી એને કરતી નહીં બોલો મજૂરી નહીં આપે હવે પોણી વેળા પૈસા લેવાનો અમારે જવું બિલ ભરવા અમારે તમારે પોણે હાચવા છે યાર પણ થોડી વેદના તો મજૂરી પડે કાજો આ રેગણો શું કરવાનો અમારે બે જાતો નહીં લે પણ જડતો હાલો હા તેમ ભાવ આવે કે પાછો મહિના શેરી એટલે તમારે પ્રોપર્ટી થઈ અને તમારે ડોહી કે જો આ કાળા ભટ્ટા સંભાળ્યું બને સંભાળ્યું ખવડાય તો દૂધ ખવડાય એ તો માર ડોહી તો જતી રહી છે તમને ખબર તો છે તોડી રેગણો બેનો પડતો એટલે ઈ તો બનાવવાનું ટેસ્ટ હોય નહીં ડોવી નહીં જ્યાં હું ડોહી ના જ્યાં છું મારે પૈસા તો ગા માર ડોહી આવે ગા એટલે તો નહીં મને હેરો વેચીને પછી તમને પૈસા હાલ દઉં છું અને હું આ કોક લેવા આવ્યો છું પૈસા એ તો બાકી છે ને અમે જીએ તો આ સંભાળ્યો લઈ જાઓ તમારે બનાવજો આગેવાન એ ઉભા રહ્યો બિયારણ તો લાયા છે મોલવા દે ક્યાં મન થોડું હા કયો નાજી એ નાજી હોમાઓગી એ આગેવાન હા હું લાયો તો 10 રૂપિયાનો ડોકો ગવર ગોઈ નાખ્યો એ ગવાન એ તો બધું જતું રહ્યું વેદના તો જોવો તમે હું લાયો તો 10 રૂપિયાનો ડોકો એક લાયો તો ઓ તને 7 રૂપિયા મણ જતો નહીં ઓ વાહ કેમ જાવ કે બેહી જો ડાઉન થઈ ગયું ખબર નહીં ઈ તમે લડો નહીં ઈવન મગજ ખરાબ છે જી હું કરવાનું કેવો આમાં ઓ બરા હા મારા ટ્રેક્ટર નો ખર્ચો ના નીકળ્યો આ ચંપુબા નો ખર્ચો ના નીકળ્યો શું કરવાનું કયો મારા આટલા ડોકા હું લાવ્યો તો 2000 રૂપિયાના ડોકા લાવ્યો તો 2000 રૂપિયાના તમે 2000 નીકળ્યા છે રેગણો તો 2000 રેગણો જો કે આવો થઈ ગયો છે આવો ભાવ જ નહીં કોઈ આ જો રેગણો આ જોજો બને આ જોજો અમારા આ શું કરવાનું ભાવ ના શું ભાવ જ નહીં અને લેવા તો તમે રોપ શું ભાવ રૂપિયા ઓછા કરતા નહીં અને હાલ તમે લેવા દેજો હાલવા દેજો કશું નહીં કે 7 રૂપિયા કી મન હાલ લે 7 રૂપિયા મન એટલે શું ભાવ છે કોઈ નહીં આ ખેડૂત આવો આમ પાયમાલ થઈ જાય પાયમાલ થઈ જાય કરવાના પોણી ભાઈ લીધું નાથજી ભાઈ
તે ઈ વનાય કલાક થાય છેલ્લા ખાવા 50 કલાક થઈ ગયા છે. ઓહો અને કલાક ના એ તો 200 રૂપિયા લીધું જો એટલે ભાવ નહીં ને કરતો તાણામાં હું કરવાનો કાલે જ પાણી વાળ્યો જો હોય તો. કોઈ નહીં એટલે ભાઈ ને કેવું છે કે ટ્રેક્ટર લઈને આય અને લોટરી માટે લોટરી લોટરી મળી જાય છે. હવ નહીં રાખવું આ બધું વેચીને જતું રહેવું છે પૂરો થાય એવું એ લાગતું નહીં એમ 30,000 તો ઉપાડ લઈ લીધો ને મારે 30,000 નો રેગણો થયો નહીં બોલો મારે જ નુકસાન ખાવાનું કાતો ઈવન તો હું આ હેડી નાખ્યો એટલે ઘેર જ જતું રહેવું છે કે ખર્ચો પણ ગોડો કર્યો કે તમે તો ખાતર ગોડો ને કર્યો. હેડો મણ ને નેદો મણ ને કેટલું થયું. પણ એમ નહીં હા. આ ગવાર વાય તો ગવારે હું કહી ગયું નુકસાન ઉપર નુકસાન આવે પેલામાં વાય તો શું કહેવાય છક્કરીઓ વાયો તો હા. આખા પેલા એનો શિવરાત્રી નો હા. એ બગડી ગયો માં તો વરસાદ આવી ગયો કે તે અને ઘઉં વાયા તા ઘઉં હા. એ માવતો કર્યો કે માવતો એ માવતામાં ઘઉં એ માથો બધા તણાઈ ગયા શું કરવું કયો એક એક રેગણો મણ મણ રેગણો વળજી પડે શું કરો એક એક નહીં આ 2 કિલો નું રેગણું છે બિયારણ તો તમે હારા મણ લાયા છો પણ શું કરવાનું હારું ઉપર વાળાનો મારે તો એને રોવાના દાડા આયા છે અમે એવું લાગે છે હવે ખેડૂત તો શું કરે બાપડો તો લેવડો તને ઘેર બાજુ જઈએ હું કોઈ કરું નહીં હવે કાલ તો ટ્રેક્ટર વાળા ભાઈ ને બોલે ને પેલા મંગજી છે પભોગ? કે? હા અરે પેલો રંખરત ના કે સાલે એ તો લઈ જજો તમને ગામવાળો છૂટ આલી છે હવે તમારે લઈ જજો તમારે હઉ. શોધવા માટે લ્યો, લઈ જજો. હાલ તમે લઈ જાઓ પેલી રેલી છે તમારે કારી કારી ઓહો. ઈ ખવડાવજો હા, અને હેડો. ડોહીને પેલો છંભાર્યો લઈ જાઓ છંભાર્યો સંભાળીઓ ઠાપશે લઈ હેડો ને આપણે ના